કર્યું છે ને એને સમજીને કર્યું છે, એને જોઈને કર્યું છે, એને અનુભવીને કર્યું છે. હું કરું છું અને મારી વાત બધાય કરવા માટે, તો એના માટે ખોટું છે, એના માટે ખોટું છે. એ ઓળખતા નથી, એને ઓળખતા નથી, એને પૂજા કરે છે એના માટે ખોટી છે. એ કરે છે તો એની કામનાને પૂરી કરવા માટે કરે. નોકરી નથી લાગતી, હે ભગવાન નોકરી નથી લાગતી, નોકરી લાગી જવી જોઈએ. ભગવાન પાસે તમે ભીખ માંગો છો, અને તો એ ભગવાનને તમારે કેવું પડે, એને હું ખબર નથી. તમારી સ્થિતિ શું છે એ એને ખબર નથી. તમારે કેવું પડે, વ્યક્ત થોડી કરવી પડે વેદનાને. જો એ જાણતો ન હોય તો ભગવાન છે નો સમજાય. પણ આપણે તો ભગવાન મને આ તકલીફ છે, મટી જાવ, એને ખબર જ છે તને ક્યાં તકલીફ છે, એને કહેવાની જરૂર નથી. કહેવાથી તારું માન હાન થાય છે. કેમ કે તને વિશ્વાસ તો નથી તું એટલે એને કહે છે, બાકી કેવું જ ન પડે, એને ખબર જ છે, બધી ખબર છે એને. જ્યારે જે વસ્તુ જોઈએ છે ત્યારે એ આપે જ છે. પણ આપણી કામના બહુ મોટી છે, ઈચ્છાઓ વધતી જાય છે, એટલે માણસ દુખી છે. બાકી દુખી પોતાના વિચારોથી જ છે. કોઈ દુખી ભગવાન નથી કરતો. ભગવાન કોઈને સુખી નથી કરતો અને કોઈ દુખી નથી કરતો. એને કાંઈ લેવા દેવા નથી દુઃખ સુખ. માણસ પોતે પોતાના કર્મથી દુખી થાય છે, પોતાના કર્મથી સુખી થાય છે. ભગવાનને કાંઈ લેવા દેવા નથી. અને ભગવાન એવા કાંઈ હિસાબ કિતાબ રાખતોય નથી કે તમે કેટલું પાપ કર્યું, કેટલું પુણ્ય કર્યું. એ કાંઈ એવો થોડો એકાઉન્ટર થોડો છે. એ બધાનો હિસાબ રાખે. તમે જ રાખો છો તમારો હિસાબ. તમારી પાસે તમારો એને જયારે આપ્યા ને ત્યારે આવી એને બુક ભેગી જ આપી હતી કોરી. આમાં તારે જે લખવું હોય. આપણી બુક આપણી પાસે છે, આપણે જે એમાં લખવું હોય પૂછી જોની તારા મનને, પૂછી જોની તારા મનને. ઈ તારા પાપનો માપ કાઢી દે. બીજાને પૂછવાની જરૂર નથી. બીજાને ખબર હોય મેં શું કર્યું, તમને ખબર હોય ના? મને ખબર છે મેં શું કર્યું. બીજાને કઈ ખબર જ નથી. એટલે તમારો લેખો જોખો તમે જ રાખો, કોઈ ભગવાન બીજો રાખતો નથી. એ તો જિંદગીના ચોપડામાં સરવાળો માનજો, મનને મહેતાજી કરી અને પછી એને ધ્યાનમાં લગાડજો. કેટલી સુધારી વ્રતિ, કેટલી બગાડી. તમે તમારી વ્રતિને કેટલી સુધારી, કેટલી બગાડી, એનો સરવાળો રાખી દેવો. આ જિંદગીના ચોપડાનો મનને મહેતાજી બનાવી અને એનો હિસાબ આપણે રાખવાનો હોય. સંતો તો બહુ સમજાવે પણ મૂર્ખો મોહ ના તાળે. ગુરુ તો ઘણું સમજાવે પણ મૂર્ખ માણસ એ મોહ ન ટાળે તો ગુરુ પછી શું સમજાવે? સ્વ સ્વરૂપનું અનુસંધાન કરાવે ગુરુ, છતાંય પામરને પ્રતીત ના આવે તો પછી ગુરુ શું સમજાવે? સ્વ સ્વરૂપનું અનુસંધાન કરાવે કે ભાઈ તું આ દેહ નથી, મન નથી, ઇન્દ્રિયો નથી, બુદ્ધિ નથી, તું ઈ નથી, તારું વાસ્તવિક સ્વરૂપ આ છે, પ્રગટ બતાવે. હવે અનુભવની દ્રષ્ટિથી બતાવે. આ આંખથી દેખાય એવું નથી. આ આંખથી દેખાય ને આ બધા જેટલા સ્વરૂપો એ ભગવાનના છે. મનાય તો થાય. આ બધા જેટલા બેઠા, જેટલું પણ તમારી આ આંખથી દેખાય એ બધું પ્રગટ સ્વરૂપ છે પરમાત્માનું. ઝાડ એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે, પશુ છે એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે, પક્ષી છે એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે, મનુષ્ય છે એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. આપણાને મનાય છે? નથી મનાતું. પાણામાં ભગવાન દેખાય, માણામાં ન દેખાય. પાણામાં દેખાય, ન્યા માથા દેખાય. તમારી ભૂલ થઈ તો માફ કરો. માણામાં એને તો હું ના નમું હો ભાઈ. અરે હું નમીન કરવું એ તો અજ્ઞાની છે, એ તો અવો છે, હવ્ય છે, અવો છે. આપણો ઈગો કેટલો છે, અહંકાર કેટલો છે કે આપણે એને નમી નથી શકતા. કેમ કે આપણી પાસે જ્ઞાન જ નથી. એટલે આપણે એને બીજો સમજીએ છીએ. પણ જયારે એવું સમજાય કે આ બધા જેટલા દેખાય છે
એ તો મારા ગુરુના સ્વરૂપ છે અથવા તો મારા જ છે. તો મારા સ્વરૂપને મને વંદન કરવામાં મને શું વાંધો? મારા સ્વરૂપને હું વંદન કરું છું, બીજાને ક્યાં કરું છું? અથવા તો હું મારા ગુરુના સ્વરૂપને વંદન કરું છું, બીજાને થોડો કરું છું. જેટલા દેખાય છે એ બધાય મારા ગુરુનું સ્વરૂપ છે અને હું એને સત વંદન કરું. આવો જેને બોધ થાય એ જ્ઞાની પુરુષ. બાકી ઘણું બધું બોલતા આવડી જાય એ કેવું એ કઈ કામ નહીં. અનુભવ જો, આવો અનુભવ જોશે. આ અનુભવ જ સાચો છે ઓલી બધી વાત. એટલે શાસ્ત્રોની અંદર છે, વેદની ઉપનિષદોની અંદર, એની અંદર પરમાત્મા નું વર્ણન છે, પરમાત્મા નથી. વાણીની અંદર પરમાત્મા વિશેની માહિતી છે, શાસ્ત્રોની અંદર પરમાત્મા ની વિશેની માહિતી છે. એના એ આમ કેમ કિલોમીટર ઓલા મિલના પથ્થર ફોડેલા હોય રોડ ઉપર, કિલોમીટરના ખાંભા, એમ એ શાસ્ત્રો છે ને એ કિલોમીટરના ખાંભા છે. એ કિલોમીટર બતાવે છે કે 1000 કિલોમીટર અહીંથી નાસિક ત્રંબક થાય, કિલોમીટર બતાવે. પણ ખાંભા ઉપર બેસીને આપણે એમ કહીએ કે હવે આવી ગયું નાસિક તો હાલે એમ? બધા ખાંભા છોડવા પડે. પછી નાસિક ની અંદર પ્રવેશ કરો પછી નાસિક ખોવાઈ જાય, મળે. અહીંયા દિંડોલીમાં આવી અને હું એમ પૂછું, ભાઈ દિંડોલી ક્યાં છે? તો મને પૂછવા વાળો, જવાબ દેવા વાળો માણસ શું કહે? દિંડોલીમાં તો ભાઈ તું ઊભો છે. તો હું એમ તોય એમ કહું તો દિંડોલીમાં તો ઊભો, પણ દિંડોલી ક્યાં છે? તો હું મૂર્ખ ન કહેવાનું? તો અત્યારે લોકો એવા પ્રશ્નો કરે, ભગવાન ક્યાં છે? ના, ભગવાનમાં તો તું છે, તો ભગવાન તારામાં છે. હા, તું ભગવાનમાં છે. ભગવાનને ગોતવાની જરૂર જ નથી. ગોતે છે. એટલે સંતોએ એવા જે અજ્ઞાનને વશ થયેલા પુરુષો ઉપર પ્રહાર કર્યા. લોકો એને ભગવાન એમ જોવા માંગે છે કે કયા રીતે હશે. પરમાત્માને કબીર સાહેબ કે કોઈ ભગવાનને ગોતે કે કોઈ મંદિરમાં, કોઈ મસ્જિદમાં, કોઈ તીર્થમાં, કોઈ વ્રતમાં, એ ન્યા નથી, અહીંયા ભેગો છે. એક સેકન્ડ તારાથી અલગ નથી. સાગરની અંદર માછલી ભૂલી પડી ગઈ અને એમ કે સાગર ક્યાં છે? કોણ સમજાવે ને કે ભાઈ તું સાગરની અંદર જ છે, પણ માછલી માનવા તૈયાર જ નથી. માછલી છે ને એ માનવા નથી તૈયાર કે સાગર મેં જોયો નથી, મને કોઈ સાગર બતાવો. પછી મગરમચ્છ જેવા ગુરુ આવ્યા ને, મગરમચ્છ એમ કરી પૂછડું મારીને બહાર નાખી, તડફડિયા માણવા માંડી, આમ તડફડિયા. પછી આવી, પછી એને અહેસાસ થયો સાગર એટલે હું સાગરમાં જતી, એમ ગુરુ છે ને મારે. એટલે એને પછી અહેસાસ થાય કે હું તો બ્રહ્મમાં છું, સાગરમાં, બ્રહ્મ સાગરની અંદર જ રમણ કરી રહ્યો છું. ભગવાનને હું ક્યાં બોલું? બધાય સ્વરૂપો તારા જ છે, એટલે તું અરૂપ છે. બધાય સ્વરૂપો તારા છે એટલે તું અરૂપ છે. બધાય નામ તારા છે એટલે તું અનામી છે. બધાય નામ તારા છે એટલે તું અનામી છે. એટલે જ્યાં સુધી સગુણ નિર્ગુણ નો ભેદ છે ને એ નહીં સમજાય ને ત્યાં સુધી વાદ વિવાદો મચશે જ નહીં. સગુણ ઉપાસકો, નિર્ગુણ ઉપાસકો આ દુનિયામાં બે ધારાઓ હાલે છે ને. સગુણ વાળા નિર્ગુણ વાળાને નો માને, નિર્ગુણ વાળા સગુણ વાળા આ ઝઘડા હાલે. એવું જ છે ને. સમજીને ચાલે ને. મંદિરો વાળા મસ્જિદોનો વિરોધ કરે, મસ્જિદો વાળા મંદિરોનો વિરોધ કરે, તો આ સગુણ નિર્ગુણ ના જ વાત છે કે બીજું કઈ? એ જ છે ને. એની પાસે સમજણ નથી, વિવેક નથી, અનુભૂતિ નથી, પરંપરાગત પકડાયેલું છે. જેમ કીધેલું છે તેમ પકડી રાખ્યું. આમાં આવું કરવાનું. એટલે વાસ્તવિક જે સમજણ છે ને એ બહારથી ક્યાંયથી મળે એમ નથી, આપણા ખુદના અનુભવથી સમજાય. માર્ગદર્શન મળશે, સમજણ થોડી બહારથી મળે, સમજણ ન મળે. સમજણ તો આપણી અંદરથી જ મેળવવી પડશે. માહિતી બહારથી મળશે. ગુરુ છે ને એ માર્ગદર્શન આપે, સમજણ ન આપી શકે. સમજણ તો પોતાને જ સમજવું. કોઈ પણ કાર્ય શીખવા માટે શીખવાડવાળો આપણને શીખવાડી દે પ્રેક્ટિકલ કે અમે એમ કરો.
પણ શીખવું તો આપણે જ પડશે કે બાઇક ચલાવવી હોય તો આપણે શીખવી વાહે બેહીને આપણને શીખવાડે ખરા ભાઈ જો આગળ ય ધ્યાન રાખવાનું છે અને ગિયર બ્રેક બધા ઉપર તારે ધ્યાન રાખવાનું છે એક બે દિવસ ભેગો આવીને શીખવાડે પછી કાયમી થોડો કઈ ભેગો આવવાનું છે એમ ગુરુ છે ને એ પાસે બે શીખવાડે ખરું કે ખરું માહિતી આપે ખરું પણ સમજવું પડશે આપણે જ અનુભવ કરવો પડશે આપણે જ બીજાનો અનુભવ આપણને કઈ કામમાં આવવાનો નથી નહીં ગુરુનો અનુભવ કામ નથી આવવાનો નથી આવવાનું. ગુરુનો અનુભવ એ નહીં કામ આવે તમારો ખુદનો અનુભવ જ તમને તારશે આપણે અનુભવ કોને સમજીએ? જે હમણાં મેં વાત કરી એ જ અનુભવ એટલે કઈ દેખાય